વેદાંત સાયન્સ કોલેજ લુણાવાડા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મેથ્સ 201માં આપણું યુનિટ 1 કમ્પ્લીટ થયો આગળના લેક્ચરમાં. આજે આપણે જોઈશું યુનિટ 2. બરાબર. યુનિટ 2માં શું છે? યુનિટ 2માં શું કરવાનું છે આપણે કે ડિફરન્શિયેબિલિટી ઓફ એ ફંક્શન ઓફ એ સર્વર વેરિયેબલ્સ પાર્ટ 1. બરાબર. આગળ આપણે જોયું લિમિટ ઓફ એ ફંક્શન ઓફ એ સર્વર વેરિયેબલ્સ. 11-12માં આપણે વન વેરિયેબલ માટે જોઈતી લિમિટ કન્ટિન્યુટી. ડિફરન્શિએશન પણ આપણે 11-12માં જોયું છે પણ વન વેરિયેબલ માટે. અને અહીંયા ડિફરન્શિયેબિલિટી શું કરવાની છે? સર્વર વેરિયેબલ એટલે કે એક કરતાં વધારે વેરિયેબલ હોય ત્યારે આપણે ડિફરન્શિયેબિલિટી કઈ રીતે ફાઇન્ડ કરીએ એ જોવાની છે. બરાબર. તો આપણે પહેલાં ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ કે વન વેરિયેબલ માટે ડિફરન્શિયેબિલિટી શું છે. ઓકે. તો વન વેરિયેબલ માટે ડિફરન્શિયેબિલિટી ઓફ રિયલ ફંક્શન ઓફ અ વન વેરિયેબલ શું છે કે આપણને કોઈ ફંક્શન આપેલું હોય, ફંક્શન એફ ઇઝ ફ્રોમ યુ સબસેટ આર ટુ આર ડિફાઇન્ડ ઓન ઓપન સેટ યુ. યુ શું છે? કોઈ ઓપન સેટ છે જેના પર આપણું ફંક્શન ડિફાઇન થયેલું છે. તો આપણે એ ફંક્શનને ડિફરન્શિયેબલ ક્યારે કહીશું કે જ્યારે નીચેની એટલે કે આ કન્ડિશન ફોલો થશે ત્યારે આપણા એફ ફંક્શનને આપણે ડિફરન્શિયેબલ કહીશું એટલે કે વિકલિત છે એવું કહીશું. બરાબર. આપણે વિકલન ગુજરાતી ભાષામાં તમને રિમાઇન્ડ જો યાદ આવે તો. બરાબર. કઈ કન્ડિશન છે ફંક્શનને ડિફરન્શિયેબલ સાબિત કરવા માટે? તો આપણે કયા પોઈન્ટ આગળ સાબિત કરવાનું છે? એ પોઈન્ટ આગળ જે ઓપન સેટ યુમાંથી છે. એ બિલોંગ્સ ટુ યુ છે. ઇફ એની ઓફ ધ ફોલોઈંગ ઇક્વિવેલન્ટ કન્ડિશન ઇઝ સેટિસ્ફાઈડ. શું છે કન્ડિશન? તો કે આપણે લિમિટ લેવાની છે એફ ડેશ એ. ડિફરન્શિએશન કરશો એટલે ડેશ લખાશે. બરાબર. લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ એ ઓવર એચ. આ છે આપણી ફોર્મ્યુલા વિકલન માટેની. જો આ ફોર્મ્યુલા કમ્પ્લીટ થાય તો આપણે એને કહીશું કે ફંક્શન વિકલિત છે. બરાબર. ઓકે. તો યુનિટ 2નો આપણો નેક્સ્ટ ટોપિક શું છે કે ડાયરેક્શનલ ડેરિવેટિવ. ડાયરેક્શનલ ડેરિવેટિવ કોને કહીશું આપણે? તમને નામ પરથી આઈડિયા આવી શકે તમને કે ડાયરેક્શનલ ડેરિવેટિવમાં શું કરવાનું છે. ડેરિવેટિવ તો ખરું ફંક્શનનું પણ ડાયરેક્શનલ એટલે કે આપણને કોઈ દિશા આપેલી હોય એ દિશામાં એટલે કે વેક્ટર દિશા દર્શાવવા માટે જે વેક્ટર આપ્યો છે એને શું કહીએ છીએ આપણે? યુ. ઓકે. તો આગળ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ડાયરેક્શનલ ડેરિવેટિવ કોને કહીશું કે ફંક્શન આપેલું હોય ઈ સબસેટ આર એન ટુ આર બી રિયલ વેલ્યુડ ફંક્શન એન્ડ ઇફ ફોર એક્સ આપણો બે વેરિયેબલ છે એક્સ અને એક્સ પ્લસ એચ યુ બિલોંગ્સ ટુ ઈ. જે ઈ શું છે? ઈ સબસેટ આર એન છે. ઈને યુક્લિડિયન સ્પેસ પણ કહેવામાં આવે છે. ઓકે. તો શું થયું? ફંક્શન આપેલું છે ક્યાંથી ક્યાંનું? આર એનથી આરનું જે શું છે? રિયલ વેલ્યુડ ફંક્શન છે. અને જો એક્સ અને એક્સ પ્લસ એચ યુ બિલોંગ્સ ટુ ઈ હોય અને એચ 0 ના હોય, એચ નોટ ઇક્વલ ટુ 0 હોય તો લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ યુ માઇનસ એફ ઓફ એક્સ ઓવર એચ જો એક્ઝિસ્ટ થાય then this limit is called a directional derivative of function f of x at point x. જે પોઈન્ટ આગળ આપણે ડેરિવેટિવ લાવવાનું છે એ પોઈન્ટ આગળ ફંક્શન ડેરિવેટિવ કહેવાશે. અને આમાં એક અલગ વાત શું છે? એલોંગ ધ ડાયરેક્શન. આ દાખલામાં ડાયરેક્શન આપણને આપેલી હશે એલોંગ ધ ડાયરેક્શન ઓફ યુનિટ વેક્ટર યુ. બરાબર. યુ શું છે? યુનિટ વેક્ટર છે. એક્સ પ્લસ એચ યુ. એચ તો જે શું છે? કોઈ નાની વેલ્યુ ને યુ શું છે? આપણો યુનિટ વેક્ટર ને એક્સ શું છે? આપણો વેરિયેબલ. એક વેરિયેબલ અને બીજો એક્સ પ્લસ એચ યુ. ઓકે. ઇટ ઇઝ ડિનોટેડ બાય ડીયુ ઓફ એફ ઓફ એક્સ. ડાયરેક્શનલ ડેરિવેટિવને ડિનોટ કઈ રીતે કરાય છે? તો ડીયુ ઓફ એફ ઓફ એક્સ. ઓકે. ડીયુ ઓફ એફ ઓફ એક્સનું ફોર્મ્યુલા શું છે? એ જ કે જે લિમિટ માટે હતું. લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ યુ માઇનસ એફ ઓફ એક્સ ઓવર એચ. બરાબર. આ ડાયરેક્શનલ ડેરિવેટિવ એક જ વેરિયેબલ માટે છે
આપણા દાખલામાં જેટલા વેરિયેબલ હોય એ રીતે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકીએ છીએ, બરાબર. ડાયરેક્શનલ ડેરિવેટિવનો એક એક્ઝામ્પલ યુનિટ 2માંથી આવે છે, ક્વેશ્ચન 2માં, બરાબર. એટલે ધ્યાનથી કંઈ જ કરવાનું નથી આમાં, ધ્યાનથી તમે જુઓ અને દાખલો કમ્પ્લીટ કરજો. ઓકે, તો ડાયરેક્શનલ ડેરિવેટિવનો એક એક્ઝામ્પલ જોઈએ. શું છે એક્ઝામ્પલમાં કે લેટ એફ ઓફ એક્સ વાય બરાબર એક્સ વાય સ્ક્વેર ઓવર એક્સ સ્ક્વેર પ્લસ વાય રેઝ ટુ 4, કે જ્યારે એક્સ 0 ના હોય અને વાય પણ 0 ના હોય, અને 0 કે જ્યારે એક્સ પણ 0 હોય અને વાય પણ 0 હોય. ઓકે, તો પહેલાં કોઈ પણ એક્ઝામ્પલ ગણતા પહેલાં શાંતિથી 3 વાર એને સમજો અને પછી જ ગણવાનું સ્ટાર્ટ કરો. તો શું આપેલું છે? ફંક્શન, અને ધેન ફાઇન્ડ ધ ડાયરેક્શનલ ડેરિવેટિવ ઓફ અ ફંક્શન એફ એટ પોઈન્ટ 0 0. ડાયરેક્શનલ ડેરિવેટિવ ફાઇન્ડ કરવાના છે. કયા પોઈન્ટ આગળ? 0 0 પોઈન્ટ આગળ. અને ડાયરેક્શન શું આપી છે? ડાયરેક્શન આપેલી છે આપણને વેક્ટર 1/√2 1/√2. પહેલાં તો એ જુઓ કે ફંક્શન કેટલા વેરિયેબલમાં છે, એક્સ અને વાય, 2 વેરિયેબલ. ડાયરેક્શન વેક્ટર બી x1 y1, બરાબર. તો શું કરીએ હવે આપણે અહીંયા? શું ફાઇન્ડ કરવાનું છે? ડાયરેક્શનલ ડેરિવેટિવ. તો પહેલાં સૂત્ર લખો, du ઓફ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 વેરિયેબલ માટે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ યુ માઇનસ એફ ઓફ એક્સ ઓવર એચ, બરાબર. આ છે આપણું ડાયરેક્શનલ ડેરિવેટિવનો ફોર્મ્યુલા. પણ અહીંયા કેટલા વેરિયેબલ છે? 2 વેરિયેબલ. તો શું થશે? du ઓફ એફ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સની જગ્યાએ એક્સ વાય પ્લસ એચ u1 u2 માઇનસ એફ ઓફ એક્સ વાય ઓવર એચ. અહીંયા આપણને ડાયરેક્શન વેક્ટર આપેલો છે એ લખી દઈએ. ડાયરેક્શન વેક્ટરને કઈ રીતે ડિનોટ થશે? u બરાબર 1/√2 1/√2 u1 u2. ઓકે, u1 u2, રાઈટ. લખી દો અહીંયા ડાયરેક્શન વેક્ટર. ઓકે, તો શું કરીએ હવે? બસ કિંમતો મૂકવાની છે એક્સ અને વાયની. કયા પોઈન્ટ આગળ જોઈએ છે? 0 0 આગળ. તો મૂકો સૂત્રમાં ખાલી એફ ઓફ 0 0. તો શું થશે? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ 0 0 પ્લસ એચને ગુણી દઈએ તો એચ u1 એચ u2 માઇનસ એફ ઓફ 0 0 ઓવર એચ. એટલે કે આ ફંક્શન બંને પર લાગુ પડશે. અહીંયા કોની કોની વેલ્યુ આવશે? એફ ઓફ 0 0 પ્લસ એફ ઓફ એચ u1 u2, બરાબર. નેક્સ્ટ શું થશે? કોની કોની વેલ્યુ જોઈએ? એફ ઓફ 0 0ની. અહીંયા પણ એફ ઓફ 0 0ની વેલ્યુ જોઈશે. તો આપણે ફાઇન્ડ કરી લઈએ એફ ઓફ 0 0ની વેલ્યુ. ફંક્શનમાં જ્યાં એક્સ વાય છે ત્યાં 0 0 મૂકો. એક્સની જગ્યાએ 0 0નો સ્ક્વેર 0 સ્ક્વેર 0 રેઝ ટુ 4. તો શું થશે? 0 મળશે. ઓકે, તો એફ ઓફ 0 0ની વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકીએ તો શું મળશે આપણને? નેક્સ્ટ ટોપિક, નેક્સ્ટ સ્ટેપ, du ઓફ ડાયરેક્શનલ ઓફ 0 0 લિમિટ h ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ 0 0. શું થશે નેક્સ્ટ સ્ટેપ? એફ ઓફ 0 0 બરાબર કેટલા મળે આપણને? 0. તો અહીંયા શું થશે? 0 પ્લસ એફ ઓફ એચ u1 એચ u2 માઇનસ 0 ઓવર એચ. હવે શું કરવાનું છે? જે ફંક્શન છે એમાં એક્સની જગ્યાએ એચ u1 અને વાયની જગ્યાએ એચ u2 મૂકવાના છે. તો શું મળશે? લિમિટ h ટેન્ડ્સ ટુ 0. આપણું ફંક્શન શું છે? આવું છે, એક્સ વાય સ્ક્વેર ઓવર એક્સ સ્ક્વેર પ્લસ વાય રેઝ ટુ 4. એટલે એફ ઓફ એક્સ વાય, એક્સની જગ્યાએ એચ u1 એટલે શું થશે? એક્સની જગ્યાએ એચ u1, વાયની જગ્યાએ એચ u2 એટલે શું છે? અહીંયા એચ u2નો સ્ક્વેર થશે કારણ કે વાયનો સ્ક્વેર છે. પછી શું છે? એક્સ સ્ક્વેર પ્લસ વાય રેઝ ટુ 4 થશે આવું, બરાબર. આ 0 છે
બાય એચ તો ખરા જ, આપણે લિમિટ લેવાની છે બરાબર. ધ્યાનથી કરજો, કોઈ બી ભૂલ ના પડવી જોઈએ. લિમિટ એચ ટેન્સ ટુ 0, સાદું રૂપ આપીએ ચલો, તો શું થશે HU1. અહીંયા શું થશે, એક સ્ટેપ વધારે લખું છું જેથી ભૂલ ના પડે. અહીંયા શું થશે h² U1² પ્લસ h⁴ U2⁴ અને છેદમાં h તો ખરા જ. ઓકે, શું થશે હવે નેક્સ્ટ સ્ટેપ, લિમિટ h ટેન્સ ટુ 0. અહીંયા શું થશે h³ U1 U2² h² અને h⁴. તો આ સ્ટેપમાંથી શું કોમન નીકળશે, h² કોમન નીકળશે, તો અહીંયા શું વધશે U1² પ્લસ h² U2⁴. 2 નીકળશે કોમન, તો રહેશે કેટલા 2 ઓવર h. તો આ h ક્યાં ગુણાશે, અહીંયા ગુણાઈ જશે, એટલે અહીંયા શું થશે h³ થશે. ઓકે, તો h³ કેન્સલ બરાબર. આ h છેદમાં છે એટલે આ ક્યાં જશે, આ સ્ટેપમાં. h² કોમન નીકળ્યા, h ગુણાયો કેટલા થશે h³. આ સ્ટેપ તો એમને એમ રહેશે. શું મળ્યું આપણને નેક્સ્ટ સ્ટેપ, કે લિમિટ h ટેન્સ ટુ 0 U1 U2² ઓવર U1² પ્લસ h² U2⁴ મળ્યું. આવું શું કરીએ હવે, લિમિટ મૂકીએ. ઓકે, અહીંયા h છે નથી, h ક્યાં છે ખાલી અહીંયા છે, તો શું મળશે આપણને, આ સ્ટેપ તો એઝ ઇટ ઇઝ રહેશે કારણ કે એમાં તો h છે જ નહીં, ને આ શું સ્ટેપ શું થઈ જશે 0. ઓકે, તો શું થશે U1² છે તો અહીંયા ખાલી U1 રહેશે, U1 U2² ઓવર U1². તો એક U1 કેન્સલ થશે, શું વધશે અહીંયા U2² ઓવર U1 બરાબર. ઓકે, તો આપણને લાસ્ટ સ્ટેપ શું મળ્યું U2² બાય U1. આપણને ખબર છે U1 અને U2ની વેલ્યુ આપેલી જ છે 1/√2 1/√2 U1 1/√2 U2 1/√2 બરાબર. તો મૂકીએ કિંમત આમાં, તો U2² શું થશે 1/√2² ઓવર U1 એટલે કે 1/√2. તો શું મળશે આપણને નેક્સ્ટ સ્ટેપ, √2² 2, અને આ સ્ટેપ આખું શું થશે ઉલટાઈ જશે કારણ કે છેદમાં છે બરાબર. તો શું થશે અહીંયાથી √2 ઇઝ કેન્સલ આઉટ 1/√2. ઓકે, તો આપણો આન્સર શું આવ્યો લાસ્ટ, કે therefore the directional derivative is 1/√2. okay.